भावनगर महानगर पालिका में एक ऐसी घटना सामने आई है जो महानगर पालिका में चल रहे भ्रष्टाचार की पोल अपने आप खोल रही है। दरअसल भावनगर के आनंद नगर इलाके में श्रद्धा सोसाइटी में सड़क खराब होने की वजह से वार्ड के इंजीनियर द्वारा प्लान बनाकर सड़क निर्माण का भूमि पूजन तय किया गया। और जब भूमि पूजन में भावनगर के मेयर भरत बारड़ पहुंचे, तब उन्होंने देखा कि यह सड़क तो अच्छी भली है और उन्होंने भूमि पूजन करने से इनकार कर दिया। मेयर ने इस घटना की जानकारी म्युनिसिपल कमिश्नर को दी। मेयर की इस प्रामाणिकता की वजह से भावनगर वासियों के 44 लाख रुपए बनाई सड़कों को बनाने में खर्च होने से बच गए। ભાવનગરના વિકાસ માટે ભાવનગર શહેર માટે શહેરી વિકાસ ગ્રાન્ટ સ્વભંડોળની ગ્રાન્ટમાંથી ભાવનગરના રોડ રસ્તા નળ ગટર લાઇટ બધામાં કામ કરવા માટે વિકાસ કરવા માટે જે કાર્યો શરૂ થયા છે તેમાં આનંદનગર રોડમાં શ્રદ્ધા સોસાયટી પાસે મને ખાતમુહૂર્ત કરવા બોલાવ્યો હતો, પણ સ્થળ પર જઈને જે જગ્યાએ ખાતમુહૂર્ત કરવાનું હતું ત્યાં રોડ એકદમ નવો હતો, ખાતમુહૂર્ત કરવા જેવું હતું નહીં, રોડ બનાવવા જેવો હતો નહીં। તેથી મેં સૂચન કર્યું હતું કે અહીંયા રોડ બનાવાય નહીં, અહીંયા ખર્ચો કરાય નહીં, પણ આ ખર્ચો તમે બીજે ક્યાંક ટ્રાન્સફર કરી દો જેથી કરીને જ્યાં જરૂરિયાત હોય ત્યાં આ ખર્ચ લેખે લાગે। भावनगर महानगर पालिका में अधिकारियों, शासक और ठेकेदार की मिलीभगत के किस्से वैसे तो आम है, लेकिन ये किस्सा लाल बत्ती समान है। ऐसे कई विकास कार्यों के नाम पर लाखों करोड़ों रुपए खर्च हो रहे हैं, लेकिन अधिकारियों से कोई पूछने वाला नहीं है। ऐसे में भावनगर महानगर पालिका के मेयर की इस कार्यवाही को कांग्रेस पार्टी ने भी सराहा है। रस्तो खूब ज सारी कंडीशनमां तो नवो बनाववानी जरूरियात न हती, तेम छतां ते वोर्डना जे इंचार्ज अमई કે જેમના હસ્તક આ એસ્ટિમેટ બનાવવાની જવાબદારી હોય છે તેમણે ખરેખર તો સ્થળ મુલાકાત કરવી જોઈએ। સ્થળ મુલાકાત કરીને રસ્તાની જરૂરિયાત છે કેમ તે મુજબ ચકાસણી કરીને ઉપરી અધિકારીને એમણે ખરેખર તો અહેવાલ કરવો જોઈએ, પરંતુ કોઈપણ કારણોસર તેમણે આ જોયું હતું કે નહોતું જોયું એ મારા ધ્યાનમાં નથી, પરંતુ આ રીતે 44 લાખના ખર્ચે રોડ બનાવવાનો એસ્ટિમેટ રજૂ કર્યો। એટલું જ નહીં, આ એસ્ટિમેટનું ટેન્ડર થઈને કામ પણ સોંપાઈ ગયું અને ખાતમુહૂર્ત કરતી વખતે આ બાબત ધ્યાનમાં આવી, જે ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને એ આ જે છે એના કારણે મહાનગરની પ્રતિષ્ઠાને પણ કદાચ થોડું ઘણું નુકસાન થાય એવું મારું માનવું છે।